કિલોમીટર અને કેટલા ગામોને લાભ થશે? બરાબર, આ 4.5 કિલોમીટરનો આ વેગડવાવ શક્તિનગર 4.5 કિલોમીટરનો રોડ છે. 4 કરોડ ને 37 લાખના ખર્ચે બનશે. આ રોડથી અંદાજિત 18 થી 20 ગામોને સીધી કનેક્ટિવિટી શક્તિનગરની મળી જવાથી અને જે વેગડવાવ આગળ જે ફાટક છે એના ઉપર પણ હળવદમાં લોડ ઘટશે. એટલે અહીંથી થોડા સમય પહેલાં લોકાર્પણ અંડરબ્રિજનું કરેલું હતું. હવે રોડ બનવાથી ઘણી બધી હળવદની ટ્રાફિકની સમસ્યા સોલ્વ થશે અને 18 થી 20 ગામના લોકોને આનો ફાયદો થશે. તો આજે આ રોડનું કામ કરવામાં આવ્યું છે, કેટલા કરોડના ખર્ચે છે, કેટલા ગામોને લાભો થશે, એ વિશે ટૂંકમાં માહિતી આપશો. મયુરભાઈ, અમારા ધારાસભ્ય ખૂબ જ લોકો વચ્ચે રહે છે, એને ખબર હોય છે તાલુકાની અંદર કયા રોડની જરૂર છે, કયો રોડ કરવો પડે એવું છે. તો એમને માગણી તો લગભગ 10-15 રોડની હતી, પણ એમને ખબર હતી કે આ એક રોડ એવો છે કે જે આવનારા દિવસોમાં જે આ ફાટકનો પ્રોબ્લેમના કારણે ખેડૂતોને એપીએમસીમાં માલ લઈને જવા માટે આ આગળના ગામો રણમુરથી માંડીને ઘણા જ એંજાર બધા 10-12 ગામો છે તે ગામને ખૂબ સારી સગવડતા થઈ જાય છે કે ફાટકનો પ્રોબ્લેમ જ નહીં રહે અને અહીંથી ખાલી 3 કિલોમીટર 3.5 કિલોમીટર હાઈવે ટચ થઈ જશે. એટલા માટે આ ખૂબ સારો રોડ થશે અને આવનારા દિવસોમાં આ ગામોને ખૂબ ફાયદો થવાનો છે. રોડનું કામ ચાલુ કર્યું છે, આ રોડથી શું ફાયદો થશે? તમે ગામના આગેવાન છો તો તમારું શું કહેવું છે? આ રોડથી અમારા ગામને તો ફાયદો થશે, પણ અમારા આગળના જે 5-6 ગામ રહ્યા માર્કેટ યાર્ડ જવું હોય, આ અમને વારંવાર ફાટકની તકલીફ પડે છે. એના હિસાબે અહીંયાથી અમે સીધા જઈ શકીએ, આંગધ્રા જવું હોય તો જઈ શકીએ. આથી જમીનનો એને ભાવ વધે અને ઘણો બધો અમારા ગામને તો ફાયદો થશે, પણ આગળના ગામને ઘણો બધો ફાયદો થશે.